તો જામનગરના કાલાવાડમાં ભારે વરસાદની સ્થિતિ નોંધાઈ છે। ભારે વરસાદથી કાલાવાડ ટોડા ગામનું ડાયવર્ઝન તૂટી ગયું। ડાયવર્ઝન તૂટવાના કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા। પાણી ભરાવના કારણે વાહન વ્યવહારને પણ મોટી માત્રામાં અસર થઈ છે, કેમ કે તંત્રે મુસાફરોને અન્ય રસ્તાનો ઉપયોગ કરવા માટે સૂચના આપી દીધી। રસ્તો ફરીથી ઝડપી શરૂ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા। તો વરસાદની શરૂઆતની સાથે જ જામનગરમાં કાલાવાડમાં જે રીતે વરસાદ પડ્યો તેના કારણે ટોડા ગામનું ડાયવર્ઝન આખરે તૂટી ગયું। ડાયવર્ઝન તૂટવાના કારણે હાઈવે પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા। પાણી ફરી વળ્યા સમગ્ર વિસ્તારમાં અને આ પાણી ભરાવાના કારણે જ વાહન વ્યવહારને પણ મોટી સંખ્યામાં અસર થઈ છે। તો ટીવી સ્ક્રીન પરના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। જામનગર ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં આ સમગ્ર રીતે ડાયવર્ઝન જ તૂટી ગયું અને તેના કારણે લાંબુ ટ્રાફિક જામ સર્જાય અને લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। આ ડાયવર્ઝન તૂટવાના કારણે ચોતરફ પાણી જ પાણીના આ દ્રશ્યો સામે આવ્યા છે। વાહન ચાલકોને પણ મોટી માત્રામાં અસર થઈ।